મારું નામ મનોજ કુમાર બી ઓઝા, માઇન્સ સુપરવાઇઝર, ફ્લાઇંગ સ્ક્વોડ ખાણ ખનીજ. હવે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે અમે 21 નવેમ્બરના સાંજે તુણા પોર્ટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અમને 4 વાહનો ઓવરલોડ ખનીજ ભરેલા જણાઈ આવેલ, જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ. તે દરમિયાન એમાંનું એક વાહન GJ12BX 9730 નંબરનું, કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનીજ ભરે હોવા અંગે આપેલી. 25 તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે, જે અંગે અમે ગુનો કબૂલ કરી અને દંડકી રકમ ભરવા સંમત છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની દંડકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ. તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ 9730 નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે, એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે, મતલબ કે જે કોરા SSP પાના જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝ ધારકે એ પાસ છાપ્યું છે, એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા ભૂસ્તર શાસ્ત્રી શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ. તે દરમિયાન જે લીઝ ધારકને કોરા SSP પાના આપવામાં આવેલ હતા, તે લીઝ ખાતેથી 172 જેટલા એ જ રેન્જના પાના, કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ રોયલ્ટી પાસ છાપવામાં આવેલ, તે પાના મળ્યા નથી. જ્યારે જે લીઝ ધારકે પાના છાપેલા, એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કે એના કોરા SSP પાના મળ્યા નથી. અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝ ધારકો, તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ રોયલ્ટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક, આમ 5 કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની FIR દાખલ કરેલ છે.